વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે 2.1. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. એમાં એક બીજો પ્રશ્ન પણ છે. તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? હા કે ના લખવાનું છે. હવે એક નાની સરખી ફિગર જોઈએ આપણે. અહીંયા મારી પાસે એક વિદ્યુતભાર છે. ધારો કે એને હું Q1 કહી દઉં. 4 × 10⁻⁷ કુલમ. એનાથી 9 સેન્ટીમીટર દૂર કોઈ પણ બિંદુ લઈ લેવું. ધારો કે હું અહીંયા લઈ લઉં. આ જે અંતર છે એ 9 સેન્ટીમીટર લઈ લઈએ. આ બિંદુનું નામ આપી દેમ P. અહીંયા R = 9 સેન્ટીમીટર લખી દેમ. તમને જે આપેલી છે માહિતી અહીંયા ફરીથી લખી દેમ. Q1 4 × 10⁻⁷ કુલમ. ત્યાર પછી અંતર જે બિંદુ પાસે સ્થિતિમાન શોધવાના 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻⁻2 મીટર. પ્રશ્ન છે VP શોધવાનો. આપણી પાસે સૂત્ર છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન VP = 1/4πε0 Q1/R. વિદ્યાર્થી મિત્રો, 1/4πε0 એને યાદ રાખવાનું. K કહેવાય અને એની કિંમત છે 9 × 10⁻⁹ SI યુનિટ જે હશે તે. એટલે તમારે જ્યારે 1/4πε0 આવે તો ε0ની કિંમત નહીં મૂકવાની, ડાયરેક્ટ સીધું આ જ લખી દેવાનું. તો આપણે આમાં કિંમત મૂકીએ. 9 × 10⁹ માઇનસ નહીં આવશે, પ્લસ આવશે, ગુણ્યા Q1 4 × 10⁻⁷ ડિવાઈડ બાય R. અંતર 9 સેન્ટીમીટર છે ગુણ્યા 10⁻². જો આ લગભગ 9 અને 9 નીકળી જાય છે, બાકી રહી ગયા 4. 4 × 10⁻, જો આધાર સરખા, આ બે ગુણાકાર છે, ઘાતાંકનો સરવાળો એટલે વત્તા ઓછા ઓછા 7. હવે આ 10 છેદમાં છે, ભાગાકાર, ઘાતાંકની બાદબાકી એટલે -2. એટલે 4 × 10⁻, 9 માંથી 7 જાય તો 2 આવે, ઓછા ઓછા વત્તા 2 એટલે 4 × 10⁴ વોલ્ટ. મને Q1 થી R અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આવી ગયું 4 × 10⁴ વોલ્ટ. હવે આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે એ સમજાવો. અહીંયા આપણે બાજુમાં જ લખી દઈએ. એક બીજો વિદ્યુતભાર આપેલો છે. ધારો કે એને હું Q2 કહી દેમ. Q2 આપ્યા છે. 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જો ગણિતમાં લખીએ તો V = W/Q. એટલે W આવી જાય QV. કોઈકને વિચાર આવે મને આ રીત ગમતી નથી, તો બીજી પણ રીત છે. અનંત અંતરેથી 1 કુલમ વિદ્યુતભારને P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય V. તો Q કુલમ વિદ્યુતભારને P બિંદુ પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે QV
એટલે ડબલ્યુ બરાબર ક્યુવી, ક્યુની કિંમત મૂકી દઈએ, Q2 આપણે લીધેલું છે અહીંયા, 2 ગુણ્યા 10 - 9 ગુણ્યા વી, 2 ગુણ્યા 10 - 9 ગુણ્યા વી, આપણે વીપી લખી દઉં પી બિંદુ પાસે, 4 × 10⁴, 4 દુ 8 થશે, ગુણ્યા 10 - -9 + 4, આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો, એટલે 8 × 10⁻⁻5 જૂલ. 1 માર્કનો ઓબ્જેક્ટિવ કયો, 2 માર્કનો એક્ઝામ્પલ, 3 માર્કનો પૂછી શકાય, માત્ર સમજવાની જરૂર છે. અહીંયા માત્ર એક જ વિદ્યુતભાર આપેલો છે, બની શકે 2 વિદ્યુતભાર આવે, 2 વિદ્યુતભારથી પીનું અંતર આપે અને આ જ બેઠો પ્રશ્ન પૂછી શકાય. આપણે સહેજ આગળ જઈએ. હા, એક બીજો પ્રશ્ન છે કે આ જે કાર્ય છે એ માર્ગ પર આધાર રાખે, તો કે ના, અને આ કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. એટલે Q2 તમે કોઈ પણ માર્ગે લાવો, કાર્ય બદલાવવાનું નથી. આગળ જઈએ. 2.2 ઉદાહરણ 2.2, 2 વિદ્યુતભારો આપેલા છે અને એમની વચ્ચેનું અંતર આપેલું છે 15 સેન્ટીમીટર. 2 વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. આપણે નાની સરખી આકૃતિ જોઈએ. જે 2 વિદ્યુતભાર આપેલા છે, એકને આપણે અહીંયા મૂકી દઈએ, Q1 કહીએ, આ Q1, અને બીજાને Q2 કહીએ. ચોપડીમાં A અને B લખેલું છે, એ રીતે લખો તો પણ વાંધો નહીં. Q1 છે 3 ગુણ્યા 10 - -8, અને Q2 છે માઇનસ, ઋણ છે આપેલો, -2 ગુણ્યા 10 - -8 કુલમ. હવે એ જે બંને વિદ્યુતભારો છે એને જોડતી રેખા આપણે જસ્ટ લઈએ સમજવા માટે. આમ અને જો તો એ લખી દઉં ચોપડી પ્રમાણે, અહીંયા બી લખી દઉં. હવે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? એટલે સંભાવના વિચારીએ. આપણે ગણતરી તો કરવાના જ છે, પહેલાં સમજવા પ્રયત્ન કરીએ. એની ડાબી બાજુ હશે, બીની જમણી બાજુ હશે, કે 2 વચ્ચે હશે? હવે વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે રફ કામ કરીએ છીએ થોડું. વિદ્યુત સ્થિતિમાન એટલે બેઝિક સરવાળો થાય. V બરાબર V1 + V2, અને V1 V2 ની કિંમત મૂકવા જઈએ તો V બરાબર 1/4πε0 Q1/R1, બીજો માઇનસ છે એટલે માઇનસ લખી દઉં, 1/4πε0 Q2/R2. હવે આને માત્ર સમજવાનું છે આપણે. હું ધારું કે એની આ સ્થિતિમાન 0 ક્યારે થાય? તો કે બંનેના મૂલ્ય સરખા અને વિજાતીય, એક ધન તો કે એક ઋણ, તો બરાબર છે. Q1નું સ્થિતિમાન હંમેશા ધન મળવાનું, Q2નું સ્થિતિમાન હંમેશા ઋણ મળવાનું. એટલે એક કન્ડિશન પાલન થાય. બીજી મૂલ્ય સરખા જોઈએ તો એની તમે ડાબી બાજુ લો, આ બાજુ, તો શું થાય? આ જે R1 છે એ નાના મળે R2ની સાપેક્ષે. બીજી બાજુ Q1 ઇઝ ગ્રેટર દેન Q2, મૂલ્યની વાત કરું, મૂલ્ય 3 છે ને 2 છે, એટલે એની ડાબી બાજુ, આ બાજુ હંમેશા V1 ગ્રેટર દેન V2, અને એની
ડાબી બાજુ હંમેશા V1 ગ્રેટર દેન V2 મૂલ્ય અને એનું સ્થિતિમાન Q1નું સ્થિતિમાન હંમેશા Q2ના સ્થિતિમાન કરતાં મોટું જ હોય. સેમ બીની જમણી બાજુ જઈએ. આ જે બી છે એની જમણી બાજુ જઈએ અને ત્યાં પણ બંનેના એકનું ધન અને ઋણ થવાનું પણ મૂલ્ય કોઈ પણ જગ્યા સરખા નહીં થવાના. કેમ? તો કે ધારો કે આ બિંદુ લઈ લઈએ તો R1 એ R2 કરતાં ખૂબ મોટા થવાના. અહીંયાથી માપવાનું R1, અહીંથી માપવાનું R2. એટલે R1 ઇઝ ગ્રેટર ધેન R2. અહીંયા આમાં શું હતું? R1 લેસ ધેન R2 હતા. અને અહીંયા એની ડાબી બાજુ શું હતું? આમ હતું. R1 લેસ ધેન R2 હતા. હવે બીની જમણી બાજુ શું થવાનું? તો કે R1 લેસ ધેન R2. એટલે હંમેશા બને V1 લેસ ધેન V2 મૂલ્ય મળવાનું. બી જમણી બાજુ શું મળવાનું? V1 હંમેશા V2 કરતાં નાના જ રહેવાના મૂલ્યમાં. એટલે કદી શૂન્ય નહીં થાય બેઝિક સરવાળો. હવે આ બધી ચર્ચા એક્ઝામ્પલમાં લખવાની નથી અને માત્ર તમને હું એકવાર ગણાવું પછી એ જ રીતે ગણવાનો. તો આપણે ધારી લઈએ, બે વચ્ચેની સંભાવના લઈએ કે A થી X અંતરે અને અહીં આપણે ધારી લઈએ આ A થી X અંતરે P બિંદુ પાસે એમ ધારી લીધું અહીંયા સ્થિતિમાન શૂન્ય થાય. હવે A અને B વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. આપણે આકૃતિમાં બતાવી દઈએ. આ જે અંતર છે 15 સેન્ટીમીટર છે. એનો અર્થ આ જે અંતર થવાનું એ થવાનું 15 માઇનસ એક્સ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગે કે મને આ બહુ ખ્યાલ નથી આવતો તો ચિંતા નહીં કરતા. હવે આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ સમજવા પ્રયત્ન કરીએ. લખી દઈએ A અને B વચ્ચે A થી X અંતરે A અને B વચ્ચે A થી X અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એનો અર્થ VP ઇઝ ઇક્વલ ટુ 0. VP ઇઝ ઇક્વલ ટુ 0 નો અર્થ V1 પ્લસ V2 ઇક્વલ ટુ 0. બંને વિદ્યુત ભારોના સ્થિતિમાનનો સરવાળો શૂન્ય થાય. સ્થિતિમાનની કિંમત, વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર લખી દઈએ. V1 એટલે કે 1/4πε0 Q1 બાય R1 પ્લસ 1/4πε0 Q2 બાય R2 ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી અથવા તો લખી સાદુરૂપ આપી હજુ પણ કે R1 કેટલા? તો કે X. R2 કેટલા? તો કે 15 માઇનસ એક્સ. હવે 1/4πε0 હું સામાન્ય કાઢું. Q1 Q2ની અને R1 R2ની કિંમત મૂકી દઈએ. એટલે સ્ટેપ જો 1/4πε0 કાઉન્સમાં Q1 છે આપણી પાસે 3 ગુણ્યા 10⁻⁻8 છેદમાં R1 X. હું સેન્ટીમીટર જ રાખું છું. માઇનસ Q2 ઋણ છે એટલે આપણે માઇનસ લખ્યા 2 ગુણ્યા 10⁻⁸ છેદમાં 15 માઇનસ એક્સ ઇક્વલ ટુ 0. એક પ્રશ્ન ઉદ્ભવશે, આને મીટરમાં ફેરવું હોય તો ફેરવી દેવું. એક્સ મીટર લખી દેવું તો અહીં 0.15 લખવું પડશે. સેન્ટીમીટર છે તેને આમ જ રવા દીધું. હવે આ પદ સામે જાય એટલે શૂન્ય થવાનું. 3 ગુણ્યા 10⁻⁻8 છેદમાં એક્સ
માઇનસ 2 ગુણ્યા 10⁻⁻8 છેદમાં 15 ઓછા એક્સ ઇક્વલ ટુ 0. અને ઋણ છે સામે લઈ જાઓ. 3 ગુણ્યા 10⁻⁻8 છેદમાં એક્સ ઓછા વત્તા થશે 2 ગુણ્યા 10⁻⁻8 15 ઓછા એક્સ. વિદ્યાર્થી મિત્રો, સાદું રૂપ તમારા હાથમાં છે. હું કેમ તેમ તમને યોગ્ય લાગે તેમ. જો આ બંને બાજુથી આ એક પદ નીકળી જવાનું, કયું કેન્સલ થયા રહ્યું? આ બાજુ 10⁻⁻8 કેન્સલ થઈ ગયું. હવે આ અહીંયા 15 ઓછા એક્સ છેદમાં છે એને હું સામે લઈ જામ તો ધન થશે, એટલે અંશમાં જશે. 15 ઓછા એક્સ ભાગ્યા એક્સ બરાબર 2 અહીંયા છે, આ 3ને સામે લઈ ગયો એટલે અહીંયા આવવાના. આગળ જઈએ, એક્સ વડે સાદું રૂપ આપી દઈએ તો શું થવાનું? અને 15 ભાગ્યા એક્સ માઇનસ એક્સ ભાગ્યા એક્સ બરાબર 2/3. એટલે કે 15 ભાગ્યા એક્સ ઓછા 1 બરાબર 2/3. આ -1 સામે જવાનો એટલે શું થઈ જવાનું? પ્લસ બનશે. 15 ભાગ્યા એક્સ બરાબર 2/3 પ્લસ 1. સાદું રૂપ આપી અહીંયા સામે લખું છું. 15 ભાગ્યા એક્સ બરાબર લસા લઈ લો 3 વત્તા 2 એટલે 5, અથવા લખો 2 વત્તા 3 ભાગ્યા 3. 15 ભાગ્યા એક્સ બરાબર 3 ને 2 5 ભાગ્યા 3. એટલે શું થવાનું? એક્સ આપણે શોધવાના છે. સૂત્રના કરતાં એક્સ બરાબર સામે ગયા એટલે અંશમાં 15 ગુણ્યા 3 ભાગ્યા 5. એટલે 5 તારી 15, 3 ગુણ્યા 3 9 સેન્ટીમીટર. હવે તમારા માર્ક્સ વધારે આવતા હોય ત્યારે જવાબ બરાબર લખવો પડે. એ થી બી તરફ લખવું પડે જવાબ. અહીં શું લખવાના? એ અને બી વચ્ચે એથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. કોઈ એક મિત્ર બી થી અંતર ધારે તો તે રીતના જવાબ આવશે. ટૂંકમાં આ પ્રશ્નમાં હજુ પણ એક સ્ટેપ આપણે આગળ જઈ શકીએ. એ અને બી વચ્ચે જે બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે એક્સ શોધવા પછી તમારે R1 ને R2 શોધીને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું પડે. E = E1 + E2. નોંધ કરી દઈએ અહીંયા, નોંધ. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. કેમ? તો કે દિશા ધનથી ઋણ. તમને ઈ પૂછેલું છે. ઈ બરાબર E1 + E2. તો કે E1 1/4πε0 Q1/R1 પ્લસ બેઝિક સરવાળો કરવાનો, દિશા એક જ છે. 1/4πε0 Q2/R2. અહીંયા ઋણ નથી લેવાનું. રીઝન શું છે? વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય, બંનેની દિશા એક જ આવવાની. આ Q1, આ Q2. આનું E1 આ દિશામાં, E2 પણ આ દિશામાં. એટલે એનો બેઝિક સરવાળો કરી દેવાનો. 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, અને ચેપ્ટર 1 અને 2 બંને ભેગા થઈ જાય. ફરીથી એક વખત મેઇન જો ખ્યાલ આવે તો આને તમે સમજવા પ્રયત્ન કરજો. તો જ્યારે આપણે ક્લાસમાં મળીએ ત્યારે ચર્ચા કરીશું. શૂન્ય થવાની સંભાવના તો આપણે લખી
કે આ 0 થવું જોઈએ. હવે 0 ક્યારે થાય તો કે બંને સ્થિતિમાનના મૂલ્ય સરખા અને એક ધન હોવું જોઈએ અને બીજું ઋણ હોવું જોઈએ, તો જ સ્થિતિમાન શૂન્ય થાય. વિદ્યાર્થી મિત્રો, આ બીજા ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરેલી છે, એટલે રકમ કેટલાક પાસે બુક નહીં હોય તો થોડી જગા છોડી દેજો અને સમજીને વ્યવસ્થિત લખજો. આ ચેપ્ટર ખૂબ નાનું છે, થિયરી પણ ઓછી છે, એક્ઝામ્પલ પણ આ રીતના નાના નાના છે.